હાદલ પે ઢોલીએ છે, ગાદીએ બેઠા છે, અને બે માણસો માનતા એવી રાખેલી બાપાને, દેવદાસ બાપુને અમરમાની, કે જો અમારી ઘરે પારણું બંધાવે ને તો બાપાની માનતા કરશો. રબારીના બે દંપતિ, એમાં માનતા કરી પણ દીકરો નહીં, દીકરાની માનતા કરી પણ દીકરી આવે. તોય પણ બે જણા રાજી થઈ ગયા, કોઈ વાંધો નહીં, પરબના પીરે આપણી મનોકામના પૂર્ણ કરી, આપણે માટે દીકરો છે, દીકરી છે, પણ આપણે માટે દીકરો માનશું. આપણે હાલો આપણે માનતા પૂરી કરતા આવીએ. પરબે આવ્યા, હાદલપીર ઢોલીએ બેઠા છે, દેવદાસ બાપુના ચરણમાં દીકરીને પગે લગાડી, માં અમરમાના ચરણમાં પગે લગાડી, અને હાદલપીર જ્યાં ઢોલીએ બેઠા હતા ત્યાં પાસે આવી દીકરીને પગમાં મૂકી, બાપા આ પરબની માનતા ને દીકરી છે. તો હાદલપીર હતા, કીધું કે બાપા પરબની માનતા કા તો તમે દીકરીની માનતા કરી હતી? નહીં બાપા, માનતા તો દીકરાની કરી હતી. તો દીકરી તો તમે બીજી માનતા કરી, પરબની માનતા નહીં બાપા, પરબની માનતા કરી. એમ લાવો દીકરીને લીધી હાથમાં. પરબની જો તમે માનતા કરી હોય, ધર્મવેડો છે ને હાલમાં હજી, ધર્મવેડામાં દીકરીને જબોળીઓ મારીને બહાર કાઢી, દીકરીમાંથી દીકરો કાઢ્યો. તમે માનતા પરબના પેર ની કરો ને, દીકરી આપે તમને? એમ નહીં, દીકરો જ આપે. એ હાદલપીર પીરાણું, જ્યાં જ્યાં પીરાણું હશે છે ત્યાં પીડા હરાય છે. માનવની પીડા હરે ને એને પીર કહેવાય. પીરાયનો સીધો રફી, ત્યાં દુખિયા એના દુઃખ હરે, પીડા હરે, સંકટ હરે, એ જ પીર. હળી